તો ગાય અમે બધા આવી ગયા છે હવે વાડીએ, અને આ બધા તૂટી પડ્યા છે લાલ ટમેટામાં. પાછળ લાલ મરચા છે, પણ એને કોઈ હાથ નથી લગાડતું. હાથ લગાડવાનો કયો તો લગાડ દો એવું કાય હાથ. આ બધા જો સમજો કરવા લઈ જવાના છે. આ છે રીંગણા. આ તો જો કેન્ડી હોય એમ ટમેટું ગાય. અને આ છે રીંગણામાં નાના નાના રીંગણા આવ્યા છે, ક્યાંક ક્યાંક દેખાય છે. જો બનાવવાનો શાક લઈ જવા છે. હું રામભાઈ તમારે રીંગણા લઈ જવા ને? નહીં. તો તમારે હું લઈ જવું? રીંગણા એને બા ભર દે અહીંયાથી. કોના બા? અમને થોડી ખબર હોય, પણ તમે રહી ગયા. હું બોલું એટલે મારે રહી જવાનું. જો આ છે સાવયણી. કૂતરા આ નથી. કૂતરા ચોટી જાય ઈ. આ હોય સાવણી. આનું ઓલું બને જાડું. આમ આવડું. આખી દાંડી હોય ને એ ઉપર વાળું વેસ્ટ, પાછળની દાંડી રહી ને. આ ઈ નથી હવે. ઈ નથી ના. તો ઈ શું છે? આ તો ખડ છે. આ એન માસીની દીકરી બેન છે. ઓલી દાંડી, ઈ દાંડી વાળું. ઈ સાવણો. અરે આ સાવણીની માસીની દીકરી બેન. આ ઈ નથી તો કહું છું. ઈ નથી બાબુ. તો ઈ બાબુ એ બોર છે જો. એલા ઈ પણ હજી એલા એક છે હજી હાવ. જો આમાં બોરિયા જો દેખાય લાલ લાલ. નહીં બોર નથી. મને ખબર છે. એમાં જો રહ્યું લાલ ટમેટી જેવું દેખાણ. ટમેટા મસ્ત હતા. લીંબુડી તો ઓલામાં હતી ને. એમાંય હતી પણ એમાં વાવાઝોડામાં બધી આડી પડી ગઈ હતી ને. તો ઈ બધી કાઢ નાખી. અડધી ફૂંકાઈ ગઈ હતી. મને તેમ કે ઈ છે. ત્યાંથી અહીંયા આવી. નહીં અહીંયા હતી, અહીંયા આંબાની કલમો હતી. ઈ મસ્ત થઈ હતી. ઈ પડી ગઈ. તો ગાઈસ અમે આવી ગયા વાડીએ. આ શું છે ખબર તને? મારા મામાની વાડી અમારી નથી. આ ઘઉં રેડી થઈ ગયા જો. વાઢેલા ઘઉં. હવે આને શું કરવાનું? હાર્વેસ્ટ કરવાના. હાર્વેસ્ટ તો થઈ ગયા. હવે એને ઓપનેરમાં નાખશે. આને હાર્વેસ્ટ જ કર્યા કહેવાય ને. આને શું કહેવાય? કેમ તને નથી ખબર? મને ખબર છે ને. તો કહી દે ને. આને કહેવાય હકાપો પટડી. શું કહેવાય? આ દવામાં વપરાય હો રામ. આવીને કેમ મમ્મી મેં હરી પોપટ લીધી. આ ખવાય. પાકેલી હોય ખવાય. કાચી હોય બધા. ભાવે તો કાચી ખવાય. હવે વાં ખબર છે ને, વાં તિથલ ગયા હતા ઓલા ઝાડવાના મીંડા લેવા બધા. પછી ઓલા ભાઈ નીકળ્યા ને એ ભાઈ કે આ ન ખવાય. પણ કાઈ આપણને થયું કેટલા ગયડા હતા. તો હું એમ જ કહું છું, મનમાં નું એટલે ન આપણે થાય. ચાર ધામ ગયા કે ઓલા આપણે એમ કહેતા હતા કે નો ખવાય. પછી ખબર પડી કે બેરી હતી. સાંભળતી જ નહોતી. બોલો. લીંબુડી છે ને, આમાં જ લીંબુ હતા. અત્યારે તે કઈ નથી. અને એક લીંબુ દેખાતું નથી. ટમેટા ખાઈ લીધા. ટમેટા ખાધા. થોડાક મળ્યા છે કે આ બાજુ આમાં ઝીણા તો ઘણા બધા. कम दिस साइड कम. इधर नींबू आ गया है, देख लो, ले लो. तो चलो गाइस, व्लॉग में बना रहो. व्लॉग कंटिन्यू રાખજો. હજી ઘણું બધું જોવા મળશે આમાં. બોલો. યસ શું છે? લઈ લે. ઓ આ રહ્યું જો. અમને મળી ગયા છે બ્લેકબેરી. જોઈ શકો છો તમે. આને બ્લેકબેરી જ કહેવાય. આ રેડબેરી. બ્લેકબેરી તો મોટી ઓલી ગોળ આવે ઈ. આ બે મિક્સ ન હોય? નહીં, આને બ્લેકબેરી નો કે. પણ આ બ્લેક ની બાજુમાં રેડ છે. પણ તોય બ્લેકબેરી નો કહેવાય. પણ મારે કેવું હોય તો ઓલા પ્લાસ્ટિકના શ્રીખંડના ડબ્બા હોય ને તો એમાં ભરીને લઈ જાવ ને તો જ પૂગે. અરે આ જોશ થઈ જાય. નો થાય. ડબ્બામાં ભરો એટલે કઈ ન થાય. ડબ્બામાં જ આવે ને ઓલા આવતા હોય. અમે લઈ આવતા ને લોનાવાલાથી. આમ થોડું
હા હા રોદા આવીને ભેગા થઈને ઓલા થઈ જાય. સ્લીવ ચડાઈ દેજો. લો ફુવા. તું ખા હું તોડું છું અહીંયાથી. પડશે હવે. એટલે વૈયા જ જાય હો ડાક સફેદ શર્ટમાં જ ન જાય. એટલે હું દોરું બોલ. સંજય કુમારની સફેદ શર્ટ છે. તમે બધા મને તોડીને દઈ દેજો અહીં. એટલે ડાઘા જ ન જાય. જો દીદી આમ જો બ્લેકબેરી આવી. અહીંયા આવતી રહે અહીંયા. એ પપ્પા લેતા આવજો મારી માટે. આમાં તો જો ઘણા બધા છે. અહીંયા નીચે જો અહીંયા રહ્યા. આમાં કાંટા હોય? નહીં આમાં કાંઈ ન હોય, ડાઘ પડે ખાલી. તમે આ વાસણ લઈને શું લેવા આવ્યો? માગવા આવી છે. બેન માગવાનું કામ કે ઈ કે વાસણ લઈને મુકાવાય એમ જ કર ને. નહીં આ સ્ટ્રોબેરી રેડબેરી હે મલબેરી હવે સેતુર કહી દે ને ભાઈ સીધી ભાષામાં. હે હા વિડિયો કર. વાહ શું ટેસ્ટી છે જો. મારે હેઠેથી બ્રેક મારવી પડી. મેં કીધું હવે આતણી મીંડી. તો ગાઈડ આપ જોઈ શકો છો આ લોકો છે ને પેલા લીંબુ તોડવા ગયા, લીંબુમાંથી પછી સેતુર ખાધા, હવે સેતુરમાંથી મરચાં આવ્યા છે. પેલા ખાટું ખાધું, તમે લોકો ફરી રહ્યા છે મરચાના ખેતરમાં. પેલા ખાટું વીણું, પછી મીઠું ખાધું ને હવે તીખું. હા ઈ વાતે સાચી હો. કેવા મસ્તીના મરચા લટકે છે. તો તમારે ખાવાની ઈચ્છા હોય ના જરાય જ નહીં, તો આ એકદમ ટેસ્ટી છે. મરચામાં જરાય ઈચ્છા નહીં. તો ગાઈઝ હવે અમે લોકો મરચા ખાઈને ધરાઈ રહ્યા છે એટલે હવે જઈએ છે ઘરે. અને ચાલો, આ હતું ચાલો હવે. મારા મામાનું ફાર્મ હાઉસ. ઓમાંથી એક થેલી લઈ લ્યો ને રામભાઈ. ઉવા લોડ વધી ગયો. શેનો? આ જો રામ સફેદ વાલોડ. તાર ભાઈ ને દયા આવી, મને જ નહોતી આવતી જરાય. હા મને જ જરાય નહોતી આવતી. મેં કીધું ભલે ને આલી આવતી. કેમ તમાર બેનોને દયા આવે? એટલે તું દેખ એક મારી બેન ને ઠેલી દઈ દીધી તે. તો દાંત કાઢે કા. બાબુ તાર પાપડી જોતી હોય તો નહીં નથી જોતી. આ છે વાલોળ પાપડી. શું કે દેશી પાપડી. ચાલો પેલા છે લોદરિયા ગાજર. હા રિયા ગ્રીન વાળા. તારા છે અહીંયા મેથી પાકી ગઈ છે. મારા ચાલે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં થશો. અને વાગી ગયા છે સવારના 7 અને 7 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને અમે લોકો આજે ગાડીમાં બ્લોગ ચાલુ કર્યો છે. અને અહીંયા જો સનરાઈઝ થઈ ચૂક્યું છે મસ્તનું. ને ચાલુ ગાડીએ છે એટલે બહુ કાંઈ દેખાશે નહીં. આવો કંઈક સવારનો નજારો છે ગામડાનો. અને અમે લોકો જઈ રહ્યા છીએ હવે બહાર. તો અત્યારે ગાડીમાંથી વ્લોગ ચાલુ કર્યો છે. હતા અમે લગ્નમાં, તો લગ્નમાં હવે જઈએ છીએ અમે અમારા ઘરે. તો અત્યારે રસ્તામાં આપણે વ્લોગ ચાલુ. અહીંયા જો એક્સિડન્ટ થયેલું છે. કેટલી જગ્યા, 3 જગ્યાએ કાચ હતા. એવી રીતે કેવી રીતે ઢોળાણા છે. અને આ સેટ ડ્રાઇવિંગ કરવા બેસી ગયા છે. હું બાજુમાં બેઠી વ્લોગ બનાવું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
અને અહીંયા જો આજુબાજુમાં અહીંયા દેશમાં આવું હોય આવી રીતે જે બી ઉગાયું છે ને એનામાં પોટલી વાળી લીધી છે અને પછી હવે એને મશીનમાં નાખશે અને આવો સવારનો નજારો ગામડાની શુભ સવાર. અને હવે આપણે જવાનું છે આપણા ઘરે દેશમાં, તો ત્યાં જઈને તમને બધાને મળાવીશ પાછી અને રસ્તામાં કાંઈ એવું હશે તો આપણે બતાવતા જશું. અને અત્યારે અમે લોકો પહોંચ્યા છીએ ખાખરિયા સ્ટેશન અને હવે આપણે જવાનું છે કુંડલા માંડણ કુંડલા, ત્યાંથી જવાનું છે ગોંડલ, ત્યાંથી જવાનું છે રાજકોટ ને ત્યાંથી જવાનું છે મુંબઈ. પાછા હતા ત્યાં ધરતીનો છેડો ઘર, એટલે કાલે આપણે નીકળી જવાનું છે ઘરે જવા માટે. પરમ દિવસે પાછા આપણે છોકરાઓ પાસે પહોંચી જશું. અત્યારે છોકરાઓ છે એકલા ઘરે અને અમે છીએ દેશમાં. ફ્રેન્ડ્સ, અમે લોકો પહોંચી ગયા છે દેડી અને ત્યાં અત્યારે પેટ્રોલ પંપે ઉભા રહ્યા છે પેટ્રોલ ભરાવવા માટે. તો ગાડીમાં પેટ્રોલ ભરાય છે ને હું અહીંયા ઊભી છું, તો મેં કીધું કે લાવ થોડોક વ્લોગ લઈ લો. અને આવું છે ને અહીંયા આજુબાજુમાં છે ખેતરો, જુઓ અહીંયા કાંઈક ઉગાવેલું છે ખેતરમાં, ધનિયા છે, આખું છે ધનિયાનું ફાર્મ જુઓ. તો ગાઈઝ આ જો અહીંયા હજુ બી નદીઓમાં પાણી ચાલુ છે. અત્યારે બી શિયાળો આવી ગયો તો બી, કારણ કે અહીંયા નદીઓમાં વરસાદનું પાણી નથી ચાલુ, પણ આ નર્મદા ડેમનું પાણી મોદી છોડે છે અઠવાડિયામાં એકવાર. એટલે બધે ગામમાં અત્યારે નદીઓમાં બધા ગામમાં પાણી હોય છે. એટલે અત્યારે હવે તો પાણીની સુવિધા બહુ સારી થઈ ગઈ. આપણા ગામમાં તોરીમાં પાણીની સુવિધા થઈ અને અહીંયા કાપૂસનું ખેતર ગયું. તો આવો કાંઈક નજારો છે. જો સવારના વાગી ગયા છે 8, 8:15 થયા અને હજુ અમે લોકો પહોંચ્યા નથી. હજુ 10 મિનિટ જશે નહીં આપણને પહોંચવામાં. હજુ અમે થોડાક દૂર છીએ ઘરેથી અને પાછો થોડોક રસ્તાનો બ્લોગ લીધો તો, કારણ કે રસ્તામાં નદી આવી હતી. નદી ગયો, હું વિડીયો ઉતારું ત્યાં તો નદી વહી ગઈ. અને આ કયું ગામ આવ્યું સાજડિયારી ગયું, સાજડિયારી આજુબાજુમાં તો જાય જ નહીં, આતાનો રોડ હોય. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ કુંડલા અને અત્યારે કુંડલાના બસ સ્ટેન્ડમાં પહોંચવા આવ્યા છીએ રસ્તામાંથી. અને આ શેઠનું ગામ આવી ગયું તો એનું મોઢું જો હરખાઈ ગયા. એના બાનું ગામ આવી ગયું જોજો. અને એ રિક્ષાવાળાએ કેવું અંદર ભર્યું હતું કે આજુબાજુમાંથી બીજો કોઈ સાઈડ કાપીને ન જઈ શકે. અને આ છે અમારું કુંડલા. જો ગાય અમારું સ્વાગત કરે છે. ગાય છે કે મેલ? તો આ છે કુંડલાનું બસ સ્ટેન્ડ ગાઈઝ. જો માંડણ કુંડલા કેવું મસ્ત આવે છે આમ જો તો. તો ફ્રેન્ડ્સ અમારું ઘર આવી ગયું છે. અહીંયાથી નીચે ઉતરવાનું છે આપણે ને આ કોર્નરનું જે કૂતરું ઊભું છે સ્વાગત કરવા માટે, અને અહીંયાથી બીજું કૂતરું બી આવ્યું સ્વાગત કરવા માટે. અને આ છે અમારું ઘર. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આટલી દબાવીને ગાડી ઊભી રાખી. ગાઈઝ આ જુઓ. તો આમાંથી હું ઉતરું કેવી રીતે નીચે? તો ચલો હવે આપણે બધાને મળી લઈએ. પહોંચી ગયા છીએ અને આ છે અમારો ડેલો. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા હતા કુંડલા અને ત્યાં છે ને આપણે એવું હતું મોબાઈલમાં બેટરી હતી નહીં તો કાંઈ વિડીયો લેવાનો નથી. અને હવે ત્યાંથી અમે નીકળી ગયા છીએ અને અત્યારે જઈએ છીએ ગોંડલ. વાગી ગયા છે બપોરના 11 અને આ જુઓ અહીંયા નદીઓમાં પાણી. આ છે કુંડલાની નદી. અને હવે આપણે ગોંડલ જઈએ અને ગોંડલ જઈને પાછા મળશું નહીં. એ કેટલા કબૂતર, એમાં શું ખાતા હશે કબૂતર? વ્હાઈટ કાકરા.
ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ વાડીએ અને હવે અમારે જવાનું છે ગોંડલ. તો અહીંયા રસ્તામાં અમારું ખેતર હતું તો અમે આવી ગયા ખેતરે અને અહીંયા છે ને આ શેઠ ગયા છે લસણ ઉપાડવા. તો આ જો એ છે ને લસણ ઉપાડે છે અને અમે કટિંગ કરીને આવી રીતે રાખી દીધા છે. હવે આને મશીનમાં લગાવશે. તો આ છે ઘઉં અને અહીંયા શેઠ ઉપાડે છે લસણ. ખેતી કરવા આવી જવું છે તમારે તો જો અહીંયા લસણનું લેવાનું ચાલુ થઈ ગયું છે. આ છે અહીંયા મજૂર લોકો કામ કરતા હોય એનો છોકરો છે તો એ બી અહીંયા હેલ્પ કરાવે છે આ શેઠને લસણ માટે. હું નીકાળું હે કેવું નીકાળું એમ નહીં, આમાં કયું સારું હોય મને કેમ ખબર પડે? મોટું કેમ? દેખાય ઉપર જ ગાઈસ. લાવો એક ટ્રાય કર. નીકળું જો તો આપણે આવી જઈએ અહીંયા ખેતી કરવા માટે. થોડુંક થોડુંક આવડે છે તો ઈ બાપરે. આ પાકે ક્યારે? બસ ચલો કેટલું લેવું છે? હજી પગલાનો ફોન આવ્યો મરચા લેવા. મેં કીધું ગોંડલથી લેતા આવશે. તો ગાઈઝ હવે અમે લસણની ખરીદી કરી લીધી છે અને હવે જઈએ છીએ ગોંડલ. અને આ છે પૂરું અમારું ખેતર. આ જો આ બધા ઘઉં પડ્યા છે, કાપીને રાખ્યા છે. તો ચલો ગાઈઝ હવે અમે લોકો જઈએ. ટાઈમ થઈ ગયો છે, લેટ થાય છે. હજુ અમારે પહોંચવાનું છે રાજકોટ. તો હવે નીકળીએ. હાઉસ જો મકાન બનાવ્યું છે, અંદર આખું રૂમ બનાવ્યો છે, મોટો રૂમ છે. અંદર આખું ટ્રેક્ટર ને એવું બધું અંદર આવી જાય એટલો મોટો ગોડાઉન બનાવ્યું છે. જો અંદર એક અહીંયા બાજુમાં એક રૂમ બનાવ્યો છે, રાતના કોઈને રહેવું હોય આવવું હોય તો એના માટે. ના જુઓ આ બધું સામાન ખેતીવાડીનું. અને આ કાકા અમારી પાછળ પાછળ અહીંયા પહોંચી ગયા. જો અમે આટલે જ પોઈગા છીએ. અને આ છે અમારા કાકાની વાડી ને આ છે કાકા ને વાડી એની છે. આખું બધું હેન્ડલ ઈ કરે છે ને અહીંયા અમારા માટે રહેવા રૂમ બનાવ્યા છે. હું રૂમમાં અંદર જઈ આવી કાકા, જોઈ આવી. સરસ. આમાં નથી ગઈ, આ મોટા રૂમમાં ગઈ હતી. અચ્છા રજા પડે ને એટલે પ્લાન કરવો. હા આપણે આવશું અહીંયા રોકાવા. આ રૂમ છે એટલે રાત રોકાવી હોય તો રોકાઈ શકીએ. હા અચ્છા. તો ગાઈઝ આ છે અમારું ફાર્મ હાઉસ અને અમારે અહીંયા આવવું છે. હવે વેકેશનમાં રોકાવાનો પ્રોગ્રામ કરીએ. હા તો સરસ રૂમ બનાવ્યો છો. ખાટલાય છે અહીંયા તો. અચ્છા હા એવું થાય એ તો છે. હા ટાઈટ ના એ લોકો અંદર હુઈ જાય તો વાંધો ન આવે ને. તે તમારે મૂકવા જાવ તો પાછા અહીં ધક્કો ખાતો તમે કે કામ છે? આ લોકો નથી મારે ખેતર મૂકવા જવા ને કાલે આજ છીણા મારે કાઢવાના. ઠીક. વાહ શ્રીનાથગઢ ત્યાંથી હું મૂકીને પછી ઘરે જઈ ખાઈને પછી હું કાકાને મૂકવા જાવ. પાછું આવીને પછી જાય ચાલુ કરી દે એમ. અચ્છા સારું ચલો હવે અમે નીકળીએ. હા જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ. તો ચલો હવે કાકા બી પાછા અહીંયા મળી ગયા. તો કાકાનો બી આપણે થોડોક વિડીયો લઈ લીધો અને હવે આપણે જઈએ ગોંડલ. તો ફ્રેન્ડ્સ અમે લોકો પહોંચી ગયા છીએ ગોંડલ અને આ છે ગોંડલનું બસ સ્ટેન્ડ.
એસટી બસ ડેપો છે અહીંયા. અને હવે અમારે જવાનું છે ગોંડલ યાર્ડમાં. એક જેણે મરચા મંગાવ્યા છે તો મરચાની ખરીદી કરવા જવાની છે. શોપિંગ કરવા જવાની. શોપિંગ કરવા નહીં, ઓલું શું કહેવાય યાર્ડમાં વેચવા આવે ને, તો આપણે જવાનું છે યાર્ડમાં. તો ચલો તમને આજે ગોંડલનું યાર્ડ બી બતાવું. યાર્ડ એટલે આ તો ખાલી સબ્જી માર્કેટ છે. એટલે હરાજી થાય, હરાજી જ કહેવાય ને. હા, એટલે અહીંયા ખાલી સબ્જીની જ હરાજી થાય, બાકી મોટું યાર્ડ તો બાયપાસ. અચ્છા, ગોંડલ સબ્જી માર્કેટમાં યાર્ડમાં જવાનું છે જ્યાં ભાજીની હરાજી થતી હોય, જે શાકભાજી આવતું હોય એ. તો બહુ મોટી છે આ તો. જો તો આવી ગયા છીએ અમે એના અંદર, અને આ ટ્રક વાળો આગળ ને આગળ છે ને હવે ઈ આમ દબાવે છે, તો આપણો વારો તો નહીં આવે. તો ચલો હવે આપણે અંદર જઈને સબ્જી માર્કેટ જોઈએ ગોંડલની. તો ગાય આ કાચ ખુલ્લો છે પાછળનો. તો ગાઈઝ આ છે ગોંડલનું શાક માર્કેટ, હોલસેલ માર્કેટ છે. તમે જુઓ અહીંયા બધા ઢગલા પડ્યા છે શાકભાજીના આવી રીતે. તો આ છે હોલસેલ માર્કેટ એનું. અને આપણે આવી ગયા છે હોલસેલ માર્કેટમાં થોડીક સબ્જીની શોપિંગ કરવા. સબ્જી લઈ જવાની છે એના માટે. તો ચલો હવે આગળ જઈએ માર્કેટમાં ને જોઈએ શું શું શાકભાજી છે એ. આપણે તો લેવાના છે મરચાં ને ટમેટા જ. તો મરચાં ને ટમેટાની ખરીદી કરી લઈએ. મુંબઈમાં મળતા નથી એના માટે અહીંયા લેવા આવ્યા છીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા તો ટમેટા 50 રૂપિયાના 10 કિલો टमेटा આપે છે. ભાઈ ભાઈ ये लंबा टमेटा है, ये नहीं चाहिए अपने को, गोल वाला चाहिए बड़ा बड़ा. આમના પાસે છે પણ આ તો ઓલા જ છે. આવા નથી જોઈતા, ગોળ જોઈએ છે. હા ના ના તો કોઈને મંગાવેલા મોટા નથી. પણ નાના નાના છે આ તો. હોલસેલ માર્કેટ છે, આખું ગોડાઉન જેવું બનાવ્યું છે. સારા છે, કડક. શું ભાવ છે? કેટલા કિલો છે? 24, 30 કિલો, 20 કિલો, 22 કિલો અલગ અલગ. અંદર પછી સારા હશે ને? કિલો 1.5 કિલો ખરાબ નીકળે. ઓહ, અંદર લાંબે લઈ જાવ. આ બાર ગામથી ને જ આવતા હોય, દબાઈને આવતા હોય. હા, એટલે મારો પર્પઝ એ છે મારે પોતાનો મૂલ્ય. પછી અહીંયાથી ખરાબ હોય એ ત્યાં ઉચકીને જાય ને ત્યાં જઈને ફેંકવા એમ. અમારે ઘરે જઈને 4 રૂપિયા અમારા બી નથી એકચ્યુઅલમાં, મંગાવેલા છે એટલે. લાલ મરચા છે. આખું બોક્સ આપશો? હા, અમારે ધંધો ક્યાં લગાડવો અહીંયા પાછું આખું બોક્સ લઈને. નહીં હોય, સારા દેખાય જ છે, નથી ફ્રેશ નથી. આ શું ભાવ છે લાલ મરચાનો? કેટલા કિલોનું છે? 10 કિલોનું છે. કેટલાનો? 750. બાપા રે, ઓછામાં નથી? ઓછું એનાથી